ઠંડા ઠંડા અહેસાસ લેવા માટે ગોળો ખાવાનું પસંદ કરતા હોય છે, બરફના ગોળા ખાવા માટે લોકો નીકળી જાય છે. તો આવા લોકો આજે આ રિપોર્ટ ખાસ જોજો. તમે જે ગોળા હોંશે હોંશે ખાઈ રહ્યા છો ને, તે તમને જ બીમાર પાડી શકે છે. ગોળો ખાઓ ને ત્યારે એનો રંગ ધ્યાનથી જોજો. આવું કેમ કહેવું પડી રહ્યું છે, આવું જણાવીએ. એક દિવસ પહેલા જ રાજકોટમાંથી સડેલી બદામનો 2000 કિલો જથ્થો મળી આવ્યો. જે બદામને પ્રોસેસ કરી તેની કાતરી કરીને પેકેજિંગમાં ગોળા અને આઈસ્ક્રીમ વેચતા લોકોને સપ્લાય કરવામાં આવતી હતી, જેની સામે તો ફૂડ વિભાગે કાર્યવાહી કરી જ. પરંતુ જો તમે પરિવાર સાથે ગરમીમાં રાત્રે ગોળા ખાવા નીકળતા હો તો હવે એ પણ ધ્યાન રાખજો કે તમે જે ગોળા આરોગી રહ્યા છો તેમાં સિન્થેટિક કલર તો નથી વપરાઈ રહ્યો ને, કારણ કે સિન્થેટિક ફ્લેવર વાળો કલર તમને બીમાર પાડી શકે છે, કેન્સર સુધીની બીમારી નોતરી શકે છે. આવું અમે નહીં, ફૂડ વિભાગ ખુદ સ્વીકારે છે. ખાસ કરીને જોવા જઈએ તો સિન્થેટિક કલર આપણા માટે ખૂબ જ હાર્મફુલ કહી શકાય. ઘણી વખત જે છે સિન્થેટિક કલરની સાથે સાથે ગોલામાં સ્વીટનેસ માટે આર્ટિફિશિયલ સ્વીટનર્સ, એટલે આપણે આપણી દેશી ભાષામાં કહીએ તો ઘણા પ્રકારના સેકેરિન્સ જે છે, સેકેરાઇડ્સ જે છે અવેલેબલ બજારમાં જે છે, એનો પણ ઘણી વખત જે છે ગોલાવાળા ઉપયોગ કરતા હોય છે. તો ઘણી વખત જે છે આર્ટિફિશિયલ સ્વીટનરનો વપરાશ થાય અને ઘણી વખત જે છે એ સિન્થેટિક કલરનો વપરાશ થાય, અથવા ઘણી વખત જે છે ફૂડ ગ્રેડ સિવાયના ટેસ્ટ ઇન્હેન્સર માટેના વિવિધ પ્રકારના એસેન્સનો વપરાશ થાય તો એ લાંબા ગાળે વિવિધ પ્રકારની પેટની બીમારીઓ નોતરે છે. અને સિન્થેટિક કલર તો ડેફિનેટલી તમને મેલિગ્નન્સી એટલે કે કેન્સર સુધી પહોંચાડતો હોય છે. ગરમીની સિઝનમાં સૌથી વધુ લોકો બરફના ગોળા આરોગતા હોય છે. રાત પડતા જ બરફના ગોળાની શોપ પર લોકોની લાંબી લાઈનો લાગી જતી હોય છે. તો વીટીવી ન્યૂઝ રાજ્યની તમામ જનતાને એક જ અપીલ કરે છે કે જે પણ જગ્યા પર તમે પરિવાર સાથે ગોળા આરોગવા જતા હો ત્યાં એક વખત પૂછી લેજો કે સિન્થેટિક કલરનો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને, કારણ કે સિન્થેટિક કલર તમને બીમાર પાડી શકે છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.